મજાની મોર્નિંગ થઈ ગઈ છે. સ્વાગત છે તમારું સંદીપ તળાવિયા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં રિસીવ જો બસ લઈને બેસી ગયો છે અને આજે છે ને એન્જિનિયર બની ગયો છે. શું કરશો રિસીવ તું? રિસીવ હે જો લાઇટ કરે છે ને બસ તો એણે છે ને કેટલા દિવસમાં તોડી નાખી. 2 દિવસ જ આ બસ આવેલી. રિસીવને સસ્તા રમકડા વધારે હાલે, મોંઘા રમકડા જલ્દી તોડી નાખે. એવું કેમ કરતો છે હે રિસીવ? રિસીવ શું કરશો તું? ભભમાં શું કરશો? જવાબે નથી આપતો. સવારમાં જવો આવું છે નાના બાળકોનું કામકાજ. અને બહુ બધા લોકો કોમેન્ટ કરતા હતા કે રિસીવના બીજા ચશ્મા લીધા, એ બતાવતા નહોતા. જો આજે બતાવી દઉં. બ્લેક લીધા છે. આ ચશ્મા મારા ફેવરિટ છે, આ ટાઈપના શેફના, એટલે મેં આવા જ લીધા. હવે જોઉં કે જાઉં ત્યારે. રિસીવ પણ ચશ્મા પહેરતો નથી, રહેવા નથી દેતો, ઘડીક પહેરીને કાઢી દઉં. સોનલ છે ને સવારમાં બધી ઘરની સાફ સફાઈ કરતી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ બધી ફોડક્યું નીકળી હતી, એનું પછી શું થયું? હજી વધારે થઈ ગયું એવું નથી લાગતું? વધારે થઈ ગયું એવું લાગે છે. દવા પીધી હતી? દવા પીધી હતી એમને? ગાઈઝ દવાખાને ગયા ને તો ડૉક્ટરે એમ કીધું કાં તમને ગરમી લાગી ગઈ છે, કાં તડકામાં જાવ એનું થયું હશે, અને એક લોશન ને એક ટીકડી આપી છે. પણ મને ખબર છે શાનું થયું. અમે જે જમ્પિંગ બાઉન્સમાં ગયા હતા ને ત્યાં ફૂલ ગરમી હતી, એટલે પરસેવો વળ્યો હોય 1 ધારો, કલાક 2 કલાક એ ગરમી લાગી ગઈ, એના હિસાબે ઇન્ફેક્શન લાગી ગયું હે ને. તો હવે જોઈ છે કેટલા ટાઈમ પછી આ બધી એલર્જી સોનલને જાય છે. હા, દવા પી લે. અત્યારે પી લીધી અત્યારની દવા? હાનની છે ખાલી અમને. તો એવું છે. બાકી તો જો ગુંદા લાવ્યા છે મમ્મી. આજે ગુંદાનું શાક બનશે કે આથણું બનશે એ કંઈ ખબર છે નહીં. મસ્ત મજાના ગુંદા આવી ગયા છે. આજે મકાઈનું શાક બની જાય. આમાં દાયડમ છે ને આ આથણું બનાવવાનો પ્રોગ્રામ હોય એવું લાગે છે, કારણ કે તેલ ને બોળો એવું બધું લાવ્યા છે. કાંઈ નહીં, સવારનો બ્રેકફાસ્ટ કરી લઈ અને પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. આ બાજુ જો લાઇટ સવારમાં લાઇટ લઈને ખાનું ખોલીને બધું વસ્તુ જોતી હતી, પછી મેં આયા નાખ્યું. રિસીવ ફેન ચાલુ છે? ફેન ક્યાં છે? હા બંધ છે. હું આ ચાલુ છે. ક્યાં એનું ચાર્જર ક્યાં ગયું? ચાર્જરમાં મૂકી દે. ચાલુ છે? ચાલુ છે પણ ચાર્જિંગ ઉતરી ગયું. ઓકે, તો આ છે ને મમ્મીની હરિદ્વારથી લાવ્યા હતા ને પંખો સારો આવેલો કા? હા, ચાલુ રાખ્યા રાખે. આમ મોઢે રાખીને એટલે મજા આવે. નાના બાળકોને એવું મજા આવે. લગ્નમાં જાય ને તો પંખા કરે. બધું રેડી થઈ ગયું છે. ચાલો જોઈ લઈ. જો મસ્ત મજાનું મકાઈની સબ્જી છે, સાથે સલાડ છે અને દહીં છે. બધા લોકો જમવા બેસી ગયા છે આ બાજુ. અને બનાના છે. આને તો નકરું વેફર નથી હોય. જો કુવારની છે ને કડકડી કરી નાખી છે, અને આ ભાઈ વેફર ખાતા હોય ને એમ ઉપાડે છે. હા, આના કાસરીના ને અત્યારે બહુ શું કહેવાય એક્ઝિબિશન ને એવું થાય છે, અને બહુ એડવર્ટાઇઝ આવે. પણ મોસ્ટ ઓફલી છે ને ઘરે વધારે બનાવી નાખે લોકો. ગુવારની તો હેલ્ધી છે. હા, એ તૈયાર લઈ લે. ઘણાથી ન બનતી હોય એમ થાય, એટલે તૈયાર લઈ લે. બાકી અત્યારે આ કાસરી ને એવું છે ને બહાર બહુ માંગ હોવાની, વિદેશ ને એમ બહુ જાય. બાકી જોરદાર કાસરી રેડી થઈ ગઈ છે. વાગવામાં અત્યારે થઈ ગયા છે 6, અને જો ઓફિસેથી ઘરે આવી જશે. નાસ્તો પાણી પૂરો થઈ ગયું, પણ મમ્મી છે ને મસ્ત મજાની વસ્તુ બનાવે છે જે ગુજરાતી લોકોની ફેવરિટ હોય ને ગુજરાતી લોકોના ઘરે બહુ બનતી હોય. તો જો આ લોટ જોઈને તમને ખબર પડી ગઈ ને તો કોમેન્ટ કરો શું બનતું છે. બાકી જો આ બધું સૂકા મેવા છે એ બધા જાય અંદર. અને આ બાજુ ગળ લઈ લીધો છે. મમ્મી શું બનાવો છો તમે? મમ્મીને તમે કેમ આમ સ્પીકરમાં બોલતા 2 વાર તો ખોખારો ખાતો? કેમ ગળું ખરાબ થઈ ગયું? રિપેર કરાવવું છે? તો એવું છે. મમ્મીને કાંઈક ખાતા હતા ને તે વહી ગયું તો એક ધારી બહુ ઉધરસ આવી, એટલે વારે વ્યવહાર રાખશે. એક દી એવો પ્રોબ્લેમ થાય. ઘણી વાર આપણે કાંઈ ખલવાઈ જાય ને એટલે. અને આ બાજુ તું શીખશો હુખડી કેમ બનાવવાની? કેમ તે કારી નથી બનાવી? જો લેડીઝ લોકોને કેવું હોય કે ઓલા બેન મોહનથાળ બનાવે ને એની જેવું મારે નથી બનતો, ઓલા બેન અડદિયો બનાવે ને એની જેવું મારે નથી બનતો. હું એડવર્ટાઈઝ વચ્ચે આવી ગઈ દાદાનું કાક. હું હાલ હું જોઈ છે આપું? બોલ ક્યાં આપું?
અરે બને છે તારું મમ અત્યારે ઘડીક ખામ હો એ નથી દેવાનું રિસીવ ને મમ જોઈ બિસ્કિટ હમણાં ઈ ઉપાડે છે ઉપરા ઉપર હાલે ફિનિશ થઈ ગયો આમ અડધું જ છે જો હાલે આખું તારું ફિનિશ અને જો આ બાજુ સુખડી બનવાનું ચાલુ છે અમે એવું કેમ હશે કે ઓલા જેવું નથી બનતું ને એમ થાય એમ જ હોય. પારકા રોટલા જો નીચે પડી ગયું હે પારકા રોટલા ને કોર મીઠી લાગે. ઘરનું હર કોઈ માણસ ગમે હોય, ઘરનું ગમે છે, બહારનું હા ગમે છે. બહારનું વધારે ભાવે ઘરનું ઓછું ભાવે પણ આપને તો ઘરનું ભાવે આમ જો અહીંયા નીચે પડી ગયું બિસ્કિટ જો પડી ગયું લઈ લે બસ ફિનિશ થઈ ગયું હો, હવે નહીં માંગતો બિસ્કિટ હોને રિસીવ ખલાસ. ભાઈ જો અડધું બિસ્કિટ લઈ લી અગર એને અડધું આપે ને તો ન લે, આખું આપે ને તો જ લે. હા તો જ લે પણ એને ખબર પડી ગઈ કાગળિયું નીચે આપ્યું ને એટલે ખાલી થઈ ગયું છે અને જો ભાઈ હુખડી બનાવે છે અહીંયા તો એમ નહીં આ હુખડી મમ્મીએ બનાવી થોડી કહેવાય અડધી તું બનાવીશ અડધી મમ્મી બનાવે છે હલાવું છું આવી રીતના જો ક્યારેક હું નાખવાનું બનાવતી હતી, હું બની ગઈ કહેતી હતી. હું કરે હું બનાવતી લાપસી બનાવતી હતી હુખડી બની ગઈ બની ગઈ એ તો અમારે તો એમ કહેવાનું તું બનાય અમે નામ પાડી લેવું ઓલી રીલ્સ નથી આવતી પેલા તમે બનાવો પછી અમે નામ પાડી લેવું એનું હું પાડવું નહીં અને આ બાજુ સેટ બેહી ગયા છે ફોન ઘૂમડે છે શું છે તી બસ શાંતિ હો કેમ શાંતિ છે શાંતિ જ બસ બીજું શું હોય પપ્પાને હમણાં શાંતિ છે કે ગામડે બામડે નથી જવું હવે આવવાનું છે ને કેટલી તારીખે હા એ 15-16 તારીખે પપ્પા 15-16 તારીખનું કહે છે પણ કેટલી તારીખ આવી જાય ને એનું કાંઈ નક્કી નથી અને આગલા મહિને એમ કહેતા 15-16 તારીખ અને એવું છે બાકી જો સોનલની જેમ મને એક બે ફોડલી નીકળી એવું કેમ થયું હોય છે બે ટસકા મને આવ્યા હે કોને ખબર સોનલને નથી ખબર એને હેમથી થયું સોનલ અત્યારે ઇસ્ત્રી કરતી હતી અને ફ્રી થઈ ગઈ શું છે તી કાંઈ નહીં ઇસ્ત્રી પાણી જો થઈ ગયું કાંઈક નાસ્તા પાણી કરશું હજી નાસ્તો પાણી બાકી છે તારે એમ ને ઇસ્ત્રી કરી સોનલને 2 દિવસની ભેગી થઈ ગઈ હતી કારણ કે 2 દિવસ મેરેજમાં જતા હતા કાંઈ નહીં ચાલો સુખડી બની જાય ને એટલે સુખડી એન્જોય કરવી બહુ વાર લાગે વાર તો સુખડીમાં લાગે ને, ધીમે ગેસે લોટ શેકીએ એટલે. એવું છે નીચેથી ઉપર આવ્યો ને ત્યાં તો મમ્મીને એને આ બનાવ્યું હતું નાખ્યું અને બહુ જલ્દી બની ગયું આ શું બનાવ્યું મમ્મી બહુ જલ્દી બની ગયું ડ્રાયફ્રૂટ શીખી ખાલી એને આમ નામ ખાવાની વાત. ઈ ગળ ગળ કરે છે હા. ગળની વેમમાં ઈ ખાહે ખાય ખજૂર ગળ્યો આવે ને એટલે મખાના પાવડર તો આપણે કેદુનો કરેલો પડે તો હવેથી કઈ દૂધ એવું નથી પીતો એટલે ખજૂર વાળું કરતા ને દવા ખજૂર ની આવી ટીકી કરી નાખી. તો જો આ બાજુ મમ્મીએ જોરદાર બનાવી નાખ્યું છે ટીકી ખાય જેવું હવે, ખાય હવે છે કે બિસ્કિટ ના જોવાનું. વેમમાં કે ખાય છે કે નહીં જોવાનું છે હે ને મમ્મી હા. ખાહે ઉખડી તો ભાવે ખાય એટલે છે ખાય છે. ઉખડી તો ખાધી હવે આનું જોવાનું. ચાલો ઉખડી કેટલા દી ખાય છે ને ઈ જોવાનું છે કારણ કે શક્કરપારા 2 દી ખાધા હવે ભાવતા બંધ થઈ ગયા ઉખડી કેટલા દી ખાય છે ને ઈ જોવાનું છે એમ જ હોય, નવું નવું હોય. નવું હોય ઉખડી ત્યારે પેલા દેવું પછી આ દેવું એટલે હાયલા રાખે. આગી ગયા છે અત્યારે 11 અને ગયા હતા આપણે સાધના સ્કૂલની જે મેચ ટુર્નામેન્ટ થવાની છે ત્યાંથી ઘરે પહોંચ્યા છીએ આજે ઓક્શન હતું મેચ તો છે 5મા મહિનામાં 17 ને 16 તારીખે અને ઘરે પહોંચ્યા છીએ ને જો ત્યાંથી આપણે આપ્યા હતા તુલસીમાં સન્માન કર્યું હોય ને એમાં તો હવે આ તુલસીને આપણે વાવી દઈશું હે ને આવી દેશો આપણે. તૂટી ગયા છે કે કેમ છે ના ના રેડી છે રેડી જ છે ઉખડી હોય. મસ્ત મજાનું જો તુલસીમાં આપ્યા છે ત્રાહા કેમ થઈ ગયા છે ઈ હરખું રોપવું પડશે. એવું છે તો બહુ લેટ નાઇટ થઈ ગઈ છે ચાલો ઋષિ અને બધા તો હોઈ ગયા છે એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરવી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમો તો લાઈક કરી શેર કરો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબનું બધું પહેલાં કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય